ભાઈ ડીએનડી થઈ જશે એટલે 24 કલાકમાં ભાઈ તમારા કોલ અને મેસેજ બંધ થઈ જશે। તો કેમ છો બધા મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, જો તમે પણ ભાઈ વીઆઈ નું સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય અને તમારા મોબાઈલમાં પણ કંપની વાળાનો બહુ કોલ આવતો હોય અથવા એસએમએસ આવતો હોય, તમારે બંધ કરવા હોય તો તમે કેવી રીતે બંધ કરી શકો, એને પણ તમે ડીએનડી પણ કહી શકો છો। એને વીઆઈ ની ભાષામાં એને ડીએનડી કહેવામાં આવે છે। એને તમારે બંધ કરવા હોય તમે બંધ પણ કરી શકો છો। એ પણ તમારે ખાલી કોલને બંધ કરવા હોય તમે કોલ બંધ કરી શકો છો, અથવા મેસેજને બંધ કરવા હોય તમે મેસેજને પણ બંધ કરી શકો છો। વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો, તમે પણ ભાઈ બીજા અલગ અલગ સિમ કાર્ડ ઉપયોગ કરતા હશો, જીઓ, એરટેલ અથવા બીએસએનએલ, એમાં પણ તમારી કંપનીના કોલ બંધ કરવા હોય તો ભાઈ મને ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો। તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે। જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું। તો પહેલા જ ભાઈ તમારે ફટાફટ તમારા મોબાઈલની અંદર વીઆઈ એપ્લિકેશન તો તમે ઉપયોગ કરતા હશો, અને ન હોય તો તમે પ્લે સ્ટોરમાંથી ભાઈ વીઆઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। વીઆઈ એપ્લિકેશનને જ આપણે ફટાફટ ભાઈ ઓપન કરી લઈએ। હું ફટાફટ ભાઈ વીઆઈ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં, અને આ ભાઈ જેની પાસે હાડો મોબાઈલ હોય એની અંદર તમારે બંધ કરવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, એનો વિડીયો આપણે અલગ બનાવશું। તો આ રીતે પહેલાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ વિશે જ વાત કરવાના છે। વીઆઈ એપ્લિકેશન તમે ઓપન કર્યા બાદ ડાયરેક્ટ આ રીતના ઓપ્શન તમને જોવા મળશે। નીચે પણ તમને લાટ અલગ અલગ ભાઈ ઓપ્શન જોવા મળતા હશે, એમાંથી તમારે મેનુ વાળા ઓપ્શનમાં ભાઈ તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ઉપર તમને એક માય એકાઉન્ટનો એક ઓપ્શન જોવા મળતો હશે। જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે એની ઉપર ડાયરેક્ટ આ રીતનું એક પેજ આવી જશે, અને આ તમને બીજા પણ લાટ અલગ અલગ ભાઈ ઓપ્શન જોવા મળશે। જો તમે પછી નીચે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, હું નીચે સિલેક્ટ કરું, તમે નીચે સિલેક્ટ કરશો એટલે અહીંયા લખેલું હશે ડોન્ટ નો ડિસ્ટર્બ ડીએનડી, આ રીતનું એ તમને લખેલું જોવા મળતું હશે। એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું, તો ડીએનડી ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતના ઓપ્શન આવશે। હવે તમે જુઓ તો આની અંદર તમને 3 ઓપ્શન જોવા મળવાના છે। જો તમારે કોલ એસએમએસ એ તમારે ડાયરેક્ટ ભાઈ બંધ કરી દેવા છે તો પહેલા જ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું, પછી અહીં એક્ટિવ લખેલું આવશે એની પર તમારે ક્લિક કરી દેવાનું। એની પર તમે ક્લિક કરશો એટલે ભાઈ ડાયરેક્ટ આ રીતનો એક પેજ આવશે। અને હવે તમે જુઓ તો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું, લખેલું પણ આવશે 24 કલાકમાં ભાઈ ડીએનડી થઈ જશે, એટલે 24 કલાકમાં ભાઈ તમારા કોલ અને મેસેજ બંધ થઈ જશે। ના યસ ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ રિક્વેસ્ટ વહી જશે, અને 24 કલાકમાં તમારા ભાઈ કોલ અને એસએમએસ બેય બંધ થઈ જશે કંપનીવાળાના મોબાઈલની અંદર। કોઈ પણ એવા મેસેજ એવા કોલ આવતો હોય, કોઈ પણ ફેક મેસેજ આવતો હોય, ફેક કોલ આવતો હોય, અને અથવા તમારા મોબાઈલમાં જે હેકર છે એ તમારા મોબાઈલની અંદર કોલ કરતા હોય, ઓટીપી ને એવું બધું બહુ તમારા મોબાઈલમાં એવું થતું હોય, એ તમારે બંધ કરવા હોય એ પણ તમે બંધ કરી શકો છો। એને બંધ કરવા માટે તમારે વચ્ચેના ઓપ્શનમાં રાખવાનું છે, બ્લોક લીખેલું છે વચ્ચેના ઓપ્શનમાં, એમાં તમારે રાખવાનું। પછી એક્ટિવ વાળા ઓપ્શનમાં ક્લિક કરીને પછી ડાયરેક્ટ તમે યસ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે એવા પણ તમારા મોબાઈલની અંદર કોલ નહીં આવે। હવે તમારા ત્રીજો ઓપ્શનને તમને સમજાવી દો, તો ત્રીજા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। જો તમે ત્રીજા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે છેલ્લે તમને લાટ આ રીતની એની ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને લાટ અલગ અલગ ડિટેલ ઓપન થશે। તો જો તો અહીં નીચે આવશો એટલે અહીં તમે કોલ બંધ કરી શકો છો, નીચે એની નીચે તમને એસએમએસ આવશે, એને તમારે એસએમએસ ખાલી બંધ કરો તો એ તમારે આ રીતે ઓન કરી નાખવાનું। ઓન કર્યા બાદ અહીંયા તમારે કયા દિવસે ભાઈ જાજા એસએમએસ આવશે એ સિલેક્ટ કરવું એ પણ અહીં સિલેક્ટ કરી શકો છો। એ સિલેક્ટ કર્યા બાદ પછી તમે નીચે આવશો એટલે અહીં તમારે ટાઈમ સિલેક્ટ કરી લેવાનું, જે ટાઈમે ભાઈ કોલ જાજા આવતો હોય એ તમે ટાઈમ અહીંથી સિલેક્ટ કરી શકો છો। ટાઈમ તમારે ન સિલેક્ટ કરવો હોય એટલો દિવસ સિલેક્ટ ન કરો તો એ પણ ચાલશે, તમારે નીચે ડાયરેક્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કરશો પછી તમે યસ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ભાઈ કોલ ઉપર તમે ક્લિક કર્યું એટલે કોલ કંઈ બંધ થઈ જશે। એસએમએસ ઉપર ક્લિક કર્યું હશે તો એસએમએસ ખાલી બંધ થઈ જશે। તો આ રીતે તમે વીઆઈના સિમ કાર્ડની અંદર ભાઈ તમારો કોલ બંધ કરી શકો છો। જીઓ, એરટેલ, બીએસએનએલમાં કરવું હોય તો ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ, મળીએ પાછા અલગ વિડીયો સાથે।